Hello dear friends, we are learning how to write the third ABCD. ત્રીજી ABCD કેવી રીતે લખવી તે આજે શીખી રહ્યા છીએ. ત્રીજી ABCD માંથી આજે અક્ષરો લઈએ છીએ F to J. રાઈટ, આ સિરીઝમાં આ વિડિયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ how to write F to J. પહેલા લખીએ F. F લખવા માટે સિમ્પલ છે. આવી રીતે પહેલા આમ લાઇનિંગ કરશો અને આવી જ સેમ વસ્તુ સેમ લાઇનિંગ નાની સાઈઝમાં, એટલે કે પહેલા આમ નીચે છેદ રાઉન્ડ કરીને મૂકી દેશું અને પછી આવી રીતે. This is the F of third ABCD. હવે જોઈએ G. How to write G? Right? તો ઉપરથી શરૂ કરી ગોળાઈ લઈ અને નીચે કરી ફરી પાછું ઉપર લઈ અને G ને ત્યાં અટકાવી દેશું. G. Now let's write H. H કેવી રીતે લખીશું? H બે રીતે લખાય છે, પેન ઉપાડ્યા વગર પણ. પહેલા હું પેન ઉપાડ્યા વગર લખું છું. આ પેન ઉપાડ્યા વગર H. અને પેન ઉપાડીને પણ H લખી શકાય છે. આવી રીતે એક લાઇનિંગ, પછી બીજી અને પછી રાઉન્ડ. This is one of the methods of writing H. H. I. સિમ્પલ છે I. ઉપરથી નીચે રાઉન્ડ અને આવી રીતે કરીને મૂકી દીધો. I. J. I અને J વચ્ચે માઇનર તફાવત છે. I છે થોડો નાનો હોય છે, J આવી રીતે વધારે લઈને બનશે. તો આ છે ABCD ના next 5 alphabets F to J. How to write in third ABCD. દરેક વિડિયોની અંદર તમે આ અમે તો એક વખત લખીને પ્રેક્ટિસ કરીએ છીએ કે તમને આપીએ છીએ. What is your work? તમારે શું કરવાનું છે? દરેક અક્ષરને આખા પેજમાં લખો, ફોટોકોપી કરી અને અમને મોકલી આપો. we will check it. WhatsApp માં અથવા મેઇલ કરી શકો kishanangel@gmail.com. તમારું સારું જે વર્કિંગ હશે એને અમે www.angelforenglish.com પર પબ્લિશ પણ કરીશું, પોસ્ટ પણ કરીશું. ઓકે, થેન્ક્સ. હેવ અ ગુડ ડે.